આજે બોટાદ જિલ્લાની દિશા મીટિંગની અંદર અનેક વિષયો સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ બેઠકની અંદર ધારાસભ્યોશ્રી, અમારા જિલ્લાના પ્રમુખશ્રી જેઠીબેન, ધારાસભ્ય કાળુભાઈ, ધારાસભ્ય ભાઈ ઉમેશભાઈ, કલેક્ટરશ્રી, અમારા તાલુકાના પ્રમુખશ્રી, સરપંચશ્રી અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખશ્રી મયુરભાઈ, આમ અનેક આગેવાનો સાથે આજે દિશા બેઠકની અંદર સૌ ઉપસ્થિત હતા। ખાસ કરીને 3 મહિનાની અંદર દિશા બેઠકનું આયોજન થતું હોય છે। દરેક અધિકારી પોતાનું પ્રેઝન્ટેશન દ્વારા સરકારની યોજનાનો જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટની વિસ્તૃત ચર્ચા કરતા હોય છે। પંચાયત માટેના રોડો, R&B, સ્ટેટ રોડ, આમ અનેક વિભાગ એનું ફોલોઅપ કર્યું છે। સરકારશ્રીના યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે, ઝડપથી પહોંચે, કયા કામો વિલંબ થયા છે, આ બધી જ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। અને ખાસ કરીને બોટાદની અંદર નવા જે કામો છે એના આયોજન માટેની પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। કોઈ કામ ડિલે થતા હોય તો એ કયા કારણોસર ડિલે થયા છે એનું સોલ્યુશન માટે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। અને આગામી દિવસોની અંદર જે બોટાદ જિલ્લાને જરૂરી છે એવા કામો એને પણ આયોજન થયું છે। ત્યારે આ દિશા મીટિંગની અંદર લોકો સુધી યોજનાઓ પહોંચે, લોકોને જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધા એ ઝડપથી પહોંચે, એના માટેની દિશા મીટિંગનું આયોજન થયું છે।